જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. રેગ્યુલરલી આપણે બધી અલગ અલગ ટાઈપની સેન્ડવિચીસ તો બનાવતા જોઈએ છે, જેમ કે ટોસ્ટ સેન્ડવિચ બનાવીએ છીએ, સેલાડની સેન્ડવિચ બનાવીએ છીએ, પણ હવે બચ્ચાઓ એકને એક સેન્ડવિચ ખાઈને ખૂબ જ બોર થઈ ગયા છે. તો આજે આપણે કંઈક નવી સેન્ડવિચ બનાવશું. તો આજે આપણે અહીંયા બનાવશું પીટા બ્રેડ સેન્ડવિચ. આપણે અહીંયા હંકર દહીં લીધું છે અને એ બનાવવાની રીત ખૂબ જ ઇઝી છે. 3 થી 4 કલાક અગર આપણે એને બાંધીને રાખશો તો આ દહીં તૈયાર થઈ જશે. તો આપણે એ લઈ રહ્યા છીએ. હવે આપણે એની અંદર આ ક્રીમ ચીઝ લઈ રહ્યા છે, કેમ કે સેન્ડવિચ છે એટલે ચીઝનું ફ્લેવર તો હોવું જ જોઈએ. હવે આપણે એની અંદર પનીર એડ કરીશું. હવે આ બધું મિશ્રણ આપણે પ્રોપર હલાવી લઈએ. આપણે અહીંયા જે પનીર અને દહીંનું કોમ્બિનેશન લીધું છે એ ખૂબ જ લાઇટ હશે. નોર્મલી સેન્ડવિચમાં આપણે ખૂબ બધું ચીઝ નાખીએ છીએ તો એ સેન્ડવિચ હેવી લાગે છે, પણ આ સેન્ડવિચ તમને બિલકુલ બી હેવી નહીં લાગે. હવે આપણે એની અંદર કોબી નાખશું, પર્પલ કેબેજ નાખશું. હવે આપણે અહીંયા યલો કેપ્સિકમ યુઝ કરે છે, તમે ચાહો તો રેડ પણ યુઝ કરી શકો છો. હવે આપણે અહીંયા ગ્રીન કેપ્સિકમ પણ એડ કરશું. થોડું સ્પાઇસી કરવા માટે આપણે એની અંદર ગ્રીન ચીલી એડ કરશું, મરી પાવડર એડ કરશું. આપણે એની અંદર થોડું મસ્ટર્ડ પેસ્ટ પણ એડ કરી રહ્યા છે તાકી થોડું ફ્લેવર સરસ આવે. તો હવે આપણે એની અંદર થોડું સોલ્ટ નાખશું. અગેન હવે આપણે બધું મિશ્રણ પ્રોપર હલાવી લઈએ. તો આપણું જે સેન્ડવિચનું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. ખૂબ જ ઇઝી છે ને આ રેસીપી. તો હવે આપણે જે બ્રેડ છે એને ગરમ કરી લઈશું. તો આપણે જે અહીંયા બ્રાઉન પીટા બ્રેડ લીધા છે એને આપણે થોડું બટર લગાવી લઈશું. હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થોડી વાર થવા દઈશું. સો આપણે એને પલટી કરી લઈએ. એક ગ્રીલ સેન્ડવિચનું એક સરસ લુક પણ અંદર આવી ગયું છે. જ્યારે બી આપણે સેન્ડવિચ બનાવીએ છીએ તો વચ્ચે સ્ટફિંગ કરીને એને ગરમ કરીએ છીએ, પણ અહીંયા આપણે હંકર દહીં લીધું છે તો એને આપણે સ્ટફિંગ કરીને ગરમ નથી કરી શકતા, કેમ કે એનાથી દહીંમાંથી જે પાણી છે એ છૂટવા માંડશે. તો આપણા અહીંયા બ્રેડ તૈયાર થઈ ગયા છે, થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે. તો આપણે એને કાઢી લઈએ. આપણે આ પીટા બ્રેડમાં બટર થોડું લગાવી લઈએ. તો આપણે સેન્ડવિચ પર સ્ટફિંગ કરી લીધું છે. હવે આ જે બીજું બ્રેડ છે એની પર મૂકી દઈશું. આપણી સેન્ડવિચ તો અહીંયા તૈયાર થઈ ગઈ છે, પણ જે સેન્ડવિચ છે અને બચ્ચાઓને ચીઝ ખૂબ જ ભાવે છે. અગર તમને એમ લાગે તો તમે એની ઉપર ચીઝ પણ સ્પ્રેડ કરી શકો છો. સો આપણી સેન્ડવિચ કટ થઈ ગઈ છે. હવે આપણું જે આ સેલેડ છે કેબેજ એ એને પ્લેટમાં ગોઠવી દઈએ. થોડી પર્પલ કેબેજ પણ ઉપર મૂકશું. હવે આપણી જે આ સેન્ડવિચ છે એ આ રીતે એની પર મૂકી દઈશું. આઈ એમ શ્યોર કે તમે આ સેન્ડવિચ ક્યાંય પણ નહીં ખાધી હોય, તો આ સેન્ડવિચ તમે ઘરે ટ્રાય કરો અને મને જણાવો કે તમને કેવી લાગી. અગર આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.